તો જય માતાજી, મારા કલે જાઓ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે પોલીસની તૈયારી કરતા હતા, એમાં કેવું કે આપણું શરીરનું થોડુંક પણ ધ્યાન નતા રાખતા. તો હવેથી મારા કલે જાઓ આપણે શરીરનું ધ્યાન રાખવાનું છે, આપણી ફિટનેસ પરફેક્ટ કરવાની છે. કેમ કે આપણી ફિટનેસ પરફેક્ટ હોય તો આપણું માઇન્ડસેટ પણ પરફેક્ટ થાય અને કેવું કે પોઝિટિવ એનર્જી મળે અને સવારનો ઓક્સિજન કેટલો મસ્ત મળી રહ્યો છે. અને મારા કલે જાઓ તમને જો હું સવાર ગામડાનું વાતાવરણ બતાવું તો કેટલું મસ્ત થઈ ગયું છે. જો લીલું છમ દેખાઈ રહ્યું છે. અને મારા કલે જાઓ આજથી વરસાદ પણ શરૂ થઈ ગયો છે. અને મારા કલે જાઓ વરસાદના લીધે જે માટીની સુગંધ આવી રહી છે બહુ મસ્ત આવી રહી છે. અને સવારમાં એકદમ પોઝિટિવ એનર્જી પોતાના શરીરની અંદર આવી રહી છે. તો ચાલો મારા કલે જાઓ એક્સરસાઇઝ કરવાની છે. અને અમે હવે કંડક્ટરનું કેવું કે ફર્સ્ટ એડ સર્ટી કરાવવા ગયા હતા કાલે, અને કેવું કે એડમિશન બી થઈ ગયું છે. પરંતુ કાલ સાંજે જ એવો નિયમ આવ્યો કે કંડક્ટરનું ફોર્મ ભરતી વખતે ફર્સ્ટ એડ સર્ટી કે કંડક્ટર સર્ટીની જરૂર નહીં પડે. મતલબ જ્યારે ડીવી કરાવવાનું થશે ત્યારે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મારા કલે જાઓ યાર, અમે તો ધમ પસાડા કરી ગયા, કેટલી રિક્વેસ્ટ કરી કે અમને ફર્સ્ટ એડ સર્ટી કરાવડાવો. કેમ કે 5 જુલાઈ સુધી જ ફોર્મ ભરવાના હતા, એટલે થોડુંક આપણે ઉતાવળ કરી પણ સાચી વાત ને. કેમ કે 15 તારીખ સુધી તો આપણે એક્ઝામમાં હતા. પોલીસ કોન્સ્ટેબલની 14 તારીખે એક્ઝામ પડી, પછી 15 તારીખ સુધી કેવું કે થોડુંક એ થયું. એટલે મારા કલે જાઓ કેવું કે એનું ફોર્મ નહોતું ભરાયું, પણ કંઈ વાંધો નહીં. તો ચાલો હવે મારા કલે જાઓ, અત્યારે આપણે થોડી એક્સરસાઇઝ કરવાની છે, તો તે ફટાફટ કરી લઈએ. તો મારા કલે જાઓ આજે મેં માત્ર ને માત્ર નોર્મલ એક્સરસાઇઝ કરી છે. કેમ કે શરીરને ઘણા દિવસથી આદત નથી, અને એકદમ આપણે લોડ આપી દઈએ પછી શરીરના જે સાધા હોય દુખાવા માંડે, પછી શરીર દુખાવા માંડે. એટલે કહું કે બીજે દિવસ આપણને મન ના થાય એક્સરસાઇઝ કરવાનું સાચી ને. એટલે કેવું કે શરીરને ધીરે ધીરે લોડ આવે, એટલે શરીરને બી ખબર ના પડે કે એને લોડ પડી રહ્યો છે સાચી વાત ને. એટલે ઉલ્લુ બનાવો મગજને, માઇન્ડને જેટલું ઉલ્લુ બનાવશો એટલું કેવું કે તમે સારી રીતે આગળ વધી શકશો. સાચી વાત મારા કલે જાઓ. એટલે મિત્રો નોર્મલ એક્સરસાઇઝ કરી છે અત્યારે, તો ચાલો હવે. તો મારા કલે જાઓ અત્યારે આપણે જવાનું છે આણંદ. કેમ કે આપણે ફર્સ્ટ એડ સર્ટીનું ફોર્મ ભરી દીધું હતું ગઈકાલે, અને ફી બી ભરી દીધી. એટલે ક્લાસ તો કરી લેવાના, કેમ કે ફર્સ્ટ એડ સર્ટી નીકળતું હોય જે શીખવા મળતું હોય એ શીખી લેવાનું. ભલે અત્યારે કંડક્ટરના ફોર્મ ભરવામાં જરૂર નથી, પરંતુ કદાચ આપણું સિલેક્શન થઈ જાય તો ડીવીમાં જરૂર પડે. તો સાચી વાત મારા કલે જાઓ, ખોટા પૈસા આપણે કાઢ્યા છે તો કરવું તો પડશે ને. હવે 7 જ દિવસ જવાનું છે, અને મારા કલે જાઓ અજય બુક સ્ટોરમાં બુક લેવા પણ જવાનું છે. તો ચાલો, અને મારો ભાઈબંધ બી આવવાનો છે. તો ચાલો. તો મારા કલે જાઓ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમે આવી ગયા છે. તો ચાલો, તો મારા કલે જાઓ અમે ક્લાસમાં આવ્યા છે, અને અમને સીપીઆર કેવી રીતે આપવાનું એ શીખવાડવામાં આવી રહ્યું છે. અને લાઈવ ડેમો જોઈ લો. મારા કલે જાઓ આ રીતે સીપીઆર આપવામાં આવે છે. તો મારા કલે જાઓ અત્યારે અમે આવી ગયા હતા અજય બુક સ્ટોર બુક લેવા માટે. મહેશ બુક મળી ના મળી યાર? નહીં મળી મારા ભાઈ. તો બુક તો મળી નથી, પણ અમે અત્યારે માર્કર લઈ લીધી છે, કેમ કે આપણે ભણાવવાનું શરૂ કરવાનું છે. તો મારા કલે જાઓ અત્યારે અમે આવી ગયા છે ગંજમાં, અને ગંજમાંથી આપણે લેવાનું છે ડ્રાયફ્રૂટ. કેમ કે તે આપણે કરીએ છીએ પ્રેક્ટિસ ચાલુ. મારા કલે જાઓ કેમ કે એક્સરસાઇઝ એવું બધું કરવાનું, એટલે ડ્રાયફ્રૂટ ખાવા બહુ જરૂરી છે. ડ્રાયફ્રૂટ ખાવા જરૂર છે ભાઈ. તમારા સગવડો તો ખવાય, બાકી ઘણા કામ ચલાવી લેવાય. એ તો હવે સગવડ થોડીક છે, હવે કરી લેવાનું ને. તો મિત્રો અત્યારે પાટા બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે, અને અમારા મહેશભાઈ પાટો બાંધતા જ નહીં આવડતો યાર. સાદો 3 રીતે બાંધવાના, એમાં એક રીતે જ નહીં આવડતો યાર. હા મહેશ જો તો આ પાટો બાંધો લીટા પાડો છું તું બાંધ ને એને હલાઈશ નહીં ભાઈ, દર્દી ને હલાવવાનો. હા ભાઈ, હા ભાઈ, હા હલાવતો નહીં, તું હલાવી દે બસ. The next day. તો મારા કલે જાઓ આજથી આપણે હવે રનિંગ સ્ટાર્ટ કરવાનું છે, કેમ કે બોડીને ફિટ રાખવાની છે. અને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હતી એટલે એની તૈયારીમાં પડ્યા હતા. એટલે કેવું કે બોડી ઉપર જે આપણે શરીર ફિટનેસ ઉપર ધ્યાન રાખવું જોઈએ એ રાખ્યું નથી. તો હાલો મારા કલે જાઓ અત્યારે હું આવી ગયો છું ખેતરમાં, અહીંયા આપણે કેવું કે રનિંગ કરવાનું છે મસ્ત. તો ચાલો, આજે મેં 1.25 કિલોમીટર જેટલું રનિંગ કર્યું. અને મારા કલે જાઓ પહેલાં 600-700 મીટરમાં રનિંગમાં તકલીફ ના પડી, પરંતુ જે પાછના 500 મીટર રનિંગ કર્યું એમાં બહુ તકલીફ પડી. જેવું આપણે કહ્યું કે 5 કિલોમીટર રનિંગ કરે અને 4 કિલોમીટર પછી છેલ્લા જે કિલોમીટર હોય એમાં જેવું શ્વાસ ચડી જાય કેવી તકલીફ પડે, એવી તકલીફ 500 મીટરમાં પડી. એનું કારણ એ જ કે મારા કલે જાઓ કેવું કે મેં 6 મહિના પહેલાં જ્યારે પોલીસનું રનિંગ હતું ને ત્યારે રનિંગ કરતો હતો, પછી રનિંગ છોડી દીધું હતું, એક્સરસાઇઝ બધું બંધ કરી દીધું હતું. જેના લીધે આજે 6 મહિના પછી મેં રનિંગ કર્યું ને તો જોઈએ એવું દોડાયું ને. અને કેવું કે કન્ટિન્યુ મારા કલે જાઓ આપણે એક્સરસાઇઝ કે એવું બધું ના કરીએ ને તો પછી આપણે તકલીફ પડે. એટલે વાંચવાનું હોય, એક્સરસાઇઝ હોય કે રનિંગ હોય, બધું કન્ટિન્યુ રાખવાનું. જો ઓછું કરો પણ સતત કન્ટિન્યુ રાખવાનું, રેગ્યુલર કરવાનું રાખવાનું. તો મારા કલે જાઓ રેગ્યુલર રાખે ને તો પછી આપણને એક્ઝામમાં કે પછી રનિંગ કરવાનું થાય ને તો તકલીફ ના પડે. સાચી વાત ને. તો ચાલો હવે મારા કલે જાઓ, હવે આપણા વાડામાં જઈએ અને થોડી જે એક્સરસાઇઝ કરવાની છે એક્સરસાઇઝ કરીએ. તો ચાલો, અત્યારે હું આવી ગયો છું મારા વાડામાં, ને અહીંયા આપણે કેવું કે દેશી જીમ પણ બનાવવાનું છે. પરંતુ અત્યારે કેવું કે મારા ફર્સ્ટ એડના ક્લાસ ચાલુ છે, એના લીધે બી કેવું કે ટાઈમ અપાય એવું નથી. ફર્સ્ટ એડના ક્લાસ પતી જશે, મતલબ કે આજે એક્ઝામ છે
અને કાલે લગભગ સર્ટિફિકેટ બી આપી દેશે. પછી આપણે જે જરૂરિયાતી વસ્તુ છે એ લાવીને અહીંયા આગળ કેવું કે દેશી જીમ બનાવીશું. અને ડમ્બલ્સ બી આપણે કેવું કે સિમેન્ટ રેતીના નથી બનાવવાના, કેમ કે એમાં વજન બહુ વધારે પડતું થઈ જાય છે. એટલે પછી કેવું કે ડમ્બલ્સ જે હશે એ આપણે તૈયાર જ મંગાવીશું, જેના લીધે વજન પરફેક્ટ રહે. એના લીધે કેવું કે આપણને તકલીફ ના પડે. સાચી વાત ને? તો ફાઇનલી મારા આગળ જાવ એક્સરસાઇઝ કરી લીધી છે, અને ઘણા દિવસ પછી મતલબ કે 6 મહિના પછી જોઈએ એવો શરીરમાંથી પરસેવો પડ્યો છે. તો હાલો હવે મારા આગળ જાવ ઘરે જઈએ, પછી ફર્સ્ટ એડની આજે એક્ઝામ છે તો એક્ઝામ આપવાની છે. ચાલો તો મારા આગળ જાવ, અમારા ફર્સ્ટ એડના ક્લાસ પતી ગયા છે. અને અમારો પ્રિયંશુભાઈ કેવા લાગ્યા ક્લાસ તમને? ખૂબ આનંદ થયો ફર્સ્ટ ના ક્લાસ કરી. આનંદ થયો કે ઉપયોગ થશે હવે? ઉપયોગ તો થશે. મહેશ અરે ને મને લાગ્યું મન કે નતા કરવાના, કારણ કે 2.5 લાખ ફોર્મ ભરાયા. હવે વિચાર કરો તમે, તમારો ક્યારે નંબર આવશે? યાર એવું ના હોય. આ તો મહેશ ફર્સ્ટ ક્લાસ ભરીને કેવું લાગ્યું તને? મસ્ત ભાઈ, આ બધાને તાલીમ લેવી જોઈએ હું તો કહું. હા, આ તાલીમ એટલા માટે લેવી જોઈએ કેમ કે ગમે ત્યારે ઇમરજન્સી કઈ પણ થાય તો તમને આ બધું જ્ઞાન હોય તો ઉપયોગી થાય. શું કેવું મહેશ? આટો કરી બાંધો તે પેલી પ્રાથમિક સારવાર શું કરવી? ના, અમારો પ્રિયંશુ કે ખોટા પૈસા ફાલતુ કરે કે ભાવિ પેઢીને બચાવવા માટે ખૂબ ઉપયોગી છે. શું વાત છે. બરાબર, હવે આ વાક્ય બરાબર થયું. big thank you for being here. बहुत बहुत धन्यवाद.